હેલો, તો એફઆઈઆર અને એનસીઆર બંને વચ્ચે શું ડિફરન્સીસ છે હું તમને જણાવું. તો એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કોઈ સિરિયસ ક્રાઇમ થાય ત્યારે પોલીસ સ્ટેશને જઈને જે પહેલી રિપોર્ટ કરવામાં આવે છે તે એફઆઈઆર. સિરિયસ ક્રાઇમ હોય તો સિરિયસ ક્રાઇમ એટલે આપણે કયા કયા એમાં એને ક્રાઇમ ગણીએ કે તો એક તો ફ્રોડ છે, દહેજ છે, કોઈ મારામારી છે, ગંભીર ધમકી છે, રેપ કેસીસ છે વગેરે જેવા સિરિયસ જે ક્રાઇમ હોય ને તો તેની અંદર એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર થયા બાદ પોલીસ તેમની ધરપકડ કરે. એફઆઈઆર જે વ્યક્તિ સમક્ષ કરી તેની સામે કરી હોય ને તેની ધરપકડ કરવામાં આવે અને તેને કોર્ટમાં પેશ કરવામાં આવે એફઆઈઆર બાદ. અને એનસીઆર એટલે કે નોન કોગ્નિઝેબલ રિપોર્ટ એ નાના ક્રાઇમ માટે થઈને હોય. એટલે એ કેવા પ્રકારના ક્રાઇમ તો કે કોઈ ધમકી આપી, કોઈ નાની નિંદા કરી વગેરે જેવા નાના ક્રાઇમ હોય ને તેના માટે થઈને એનસીઆર કરવામાં આવે છે. એટલે આ બે વચ્ચે આ ડિફરન્સીસ હોય છે. એનસીઆર ની અંદર પોલીસને કોર્ટનો ઓર્ડર લેવાનો હોય છે તો જ તે તેને ધરપકડ કરી શકે, અધરવાઇઝ તે ધરપકડ કરી શકતી નથી. એટલે આ બે વચ્ચે એટલા ડિફરન્સીસ હોય છે એનસીઆર અને એફઆઈઆરમાં. થેન્ક્સ ગાઈઝ.